મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ ટ્રેનની પહેલી ટ્રીપને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું। કેન્દ્રના સરકારના રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે સુરત રેલવે સ્ટેશન પરથી નવા વિસ્તારથી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ ટ્રેનની પહેલી ટ્રીપને શુક્રવારે સવારે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનેક લોકો જોડાયા હતા। પ્રસંગે રેલવેના અધિકારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। માનનીય પ્રધાનમંત્રીશ્રીના સપના જેવું ગાંધીનગર સ્ટેશન નવું બન્યા પછી પ્રથમ વખત મુંબઈથી જવાવાળી આ શતાબ્દીને ત્યાં ગાંધીનગર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને એને જ કારણે જે ડેલી ગાંધીનગર જવાવાળા લોકો કે ઓફિસના કામે જવાવાળા લોકોને આ ટ્રેનથી ખૂબ સુવિધા રહેશે। જે અમદાવાદથી આ ટ્રેન રિટર્ન થતી હતી તેને બદલે ગાંધીનગર સુધી એનો ફેરો લંબાવવામાં આવ્યો છે અને ત્યાંથી જ એ ટ્રેન મુંબઈથી એના નવા સમય સાથે પાછી ફરશે। આજે લોકલ લોકોની માંગણીને આધારે જે વિરારથી ચાલતી એટલે ઉમરગામથી ખાસ કરીને મહારાષ્ટ્રથી આવતી ટ્રેનોની અંદર જે પરમિશન નહોતી મળતી એ ઝોનની અંદર એ બધી ટ્રેનોને આજે રિસ્ટોર કરવામાં આવી છે। લગભગ સોમવારથી બધી ટ્રેનો ચાલુ થઈ જશે। એ આજે બધી માંગણીઓ આવી છે। જેમ જેમ લોકોની ખૂબ બધી અપેક્ષા હોય છે પણ રેલ હવે નવીનીકરણ પણ થઈ રહ્યું છે, સ્માર્ટ મૂવ કરી રહ્યું છે, એનું દોહરીકરણની કામગીરી ચાલી રહી છે, એનું ઇલેક્ટ્રિફિકેશન થઈ રહ્યું છે। એટલે આઝાદીના અમૃત મહોત્સવમાં અમે જે બધા સંકલ્પ કર્યા છે ચોક્કસ પૂરા કરીશું। નમસ્કાર મિત્રો, મુંબઈથી અમદાવાદ વર્ષોથી ચાલતી શતાબ્દીને ગાંધીનગર સુધી લઈ જવી જોઈએ એવી ઘણા સમયથી ઘણા વર્ષોથી આની માંગણી હતી। અમે આભાર માનીએ છીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો, રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીનો અને સુરતથી રેલવેના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેનનો કે એમણે આ માંગણીને પૂર્ણ કરવા માટે પૂરી મહેનત ઉઠાવી। એમની સાથેના અધિકારીઓ, જનરલ મેનેજર, DRM અન્ય અધિકારીઓ મહેનતને કારણે આ શક્ય બન્યું છે અને એના કારણે લોકોની સુવિધા વધશે। જે એમને ગાંધીનગર જવાવાળા લોકોને અમદાવાદ ઉતરીને બાય રોડ જવું પડતું હતું એના બદલે હવે સીધા એ ગાંધીનગર સમયસર પહોંચી શકશે। મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ ટ્રેનની શરૂઆત સાથે જ મુસાફરોને પણ ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા મળશે, જેથી તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી। કાસવાડા સાથે અઝહર કુરેશી।